ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં મતદાન યથાવત જોવા મળી રહ્યું છે। વેપારી વિભાગમાં અત્યાર સુધી 289 મતો પડી ચૂક્યા છે। ખેડૂત વિભાગમાં અત્યાર સુધી 100 મતો પડ્યા છે। મહેસાણાના સાંસદ હરિ પટેલે ખેડૂત વિભાગમાં મતદાન કર્યું। મતદાન બાદ સાંસદ હરિ પટેલે નિવેદન આપ્યું છે। ચૂંટણીમાં સમરસના પાર્ટીએ પૂરેપૂરા પ્રયાસ કર્યા। તમામ વોટિંગ થશે ભાજપ તરફી તેવું નિવેદન હરિ પટેલે આપ્યું છે। સમરસ પૂરેપૂરતા પ્રયત્નો કરેલા છે અને અમારા કાર્યકર્તાઓ પણ સાથે લાગેલા છે। એક મળીને બધાને સાથે રાખવા પૂરતા પ્રયત્નો કરેલા છે અને એ પ્રયત્નો અમારા ચાલુ છે અને એનું પાલન થાય એના માટે પૂરેપૂરો આગ્રહ રાખેલો છે। ઘણા નાના મોટા પ્રશ્નો હોઈ શકે છે પણ આ પાર્ટીએ પૂરેપૂરા અમારા મોવડી મંડળે પૂરેપૂરા પ્રયત્નો કરેલા છે અને હર હંમેશ પ્રયાસો તો કરવા જ જોઈએ ને। તમે પ્રયાસ કર્યા અગર ઘેર બેસી રહ્યો શું કરવા? પ્રયત્ન કરીએ તો કંઈક પરિણામ મળે। હંમેશા આશાવાદ તો રહેવું જ જોઈએ। પરિણામ આવશે સરસ। બધું ભાજપ જ છે ને? ના, હું નથી માનતો એમાં થાય। અમે મેન્ડેટના પાલન થાય એનો આગ્રહ માટે પૂરેપૂરું અમે જરૂરી મોવડી મંડળ દ્વારા અમારા ધારાસભ્યશ્રી અમારા પૂરતા પ્રયત્નો રહેલા છે। એવું કંઈ હું એમાં બહુ જાજુ કહેવા માંગતો નથી પણ સમરસના પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે। ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલનું એપીએમસી ચૂંટણી અંગે નિવેદન સામે આવ્યું છે અને મેન્ડેટ મળ્યો છે અને વિજેતા બનાવીશું। ઊંઝા એપીએમસી સૌથી મોટી એપીએમસી છે એટલે દરેકને યોગદાનની અપેક્ષા હોય। ઉમેદવારોને લાંબા સમય સુધી કેમ્પમાં રાખવા પડતા એવું નથી બન્યું। કિરીટ પટેલે કહ્યું કે મેન્ડેટ મુજબ જ મતદાન થશે। મતદારોને અજ્ઞાત સ્થળે કેમ લઈ જવાયા તે અંગે કિરીટ પટેલે કહ્યું કે ખ્યાલ નથી અને સ્વાભાવિક છે કે એને લઈને ચૂંટણી આવે એટલે દરેક લોકોને થોડી અપેક્ષા હોય, આકાંક્ષા હોય અને દરેક જણ આ એપીએમસીના વહીવટમાં યોગદાન આપવા માટે પોતપોતાની રીતે પ્રયત્નો કરતા હોય। આ ચૂંટણી છે, ભારતીય જનતા પક્ષે જે મેન્ડેટ આપ્યો છે એ ઉમેદવારોને અમે વિજેતા બનાવવા પ્રયત્નશીલ અને કટિબદ્ધ છીએ। અમે અમારી રીતે તો અમને જે મેન્ડેટ છે એ પ્રમાણે જ મતદાન થશે એવી અમને અપેક્ષા છે। બંને પક્ષે ખાસ કેમ્પમાં પણ લઈ જવા પડે છે મતદારોને। એ તો હવે ઉમેદવારો પોતપોતાની રીતે શું કરે છે એ બહુ મને પેલું ન હોય પણ આ દર વખતે જે કેમ્પો લાંબા સમય સુધી મોટા સમય સુધી ચાલતા એ આ વખતે નથી થયા। એક આ ચૂંટણીમાં એક સારી નિશાની છે। સાહેબ શું કહેશો ખાસ આ ચૂંટણીને લઈને ઊંઝાની અંદર ભાજપમાં ક્યાંક ને ક્યાંક આંતરિક વિવાદ થયો છે? ના, એવું કોઈ છે નહીં અને આંતરિક વિવાદ ક્યાંક થયો છે, દેખાતો હશે તો અમે એનું સાથે બેસીને ઉકેલ લાવીને સમાધાન કરીશું।